હું શનિવારની રજા ભોગવી રહ્યો છું. વર્ક ફ્રોમ હોમની એક આ જ ડ્રોબેક છે કે તમે ઘરમાં કામ નથી કરી શકતા. એ પણ જો કામ તમારું પોતાનું હોય ને તો બિલકુલ ના થાય. શુક્રવારે બપોરથી કામ મેં બંધ કર્યું હતું. શનિવાર 15મી ઓગસ્ટ એટલે મેં કીધું કે બધા રજા ભોગવે છે તો આપણે બી ભોગવીએ. તો 15મી ઓગસ્ટે મેં રજા ભોગવી. પછી આવ્યો રવિવાર. રવિવારના દિવસે મેં શું કર્યું? નખ કાપ્યા, દાઢી કરાવી, બસ. હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે? સોમવારે. કારણ કે 2 દિવસની રજા, 2.5 દિવસની રજા ભોગવ્યા પછી તમારા હાડકાં આરામના થઈ જાય છે. એટલા માટે મને આ વિડીયો બનાવવાની બી ઈચ્છા નથી થતી. પણ મેં કીધું ઘણા દિવસથી મેં વિડીયો પોસ્ટ નથી કર્યો, તો ચલો આજે સૂતા સૂતા બી વિડીયો બનાવી દઈએ. કારણ કે કન્સિસ્ટન્સી છે ને એ પાવર છે. જે માણસ ચાલ્યો જ નથી એ માણસ ક્યાંય પહોંચવાનો નથી. પણ જે માણસે ચાલવાનું શરૂ કર્યું છે એ માણસ ક્યાંક ને ક્યાંક તો પહોંચશે જ. પણ એ ચાલુ સાચી ડિરેક્શનમાં હોવું જોઈએ. તો મૂવમેન્ટ માટે તમારે એક વસ્તુ તો જરૂરી છે કે તમારે કંઈક ને કંઈક કામ કરતા રહેવું પડે. મેં આ જે ચેનલ છે ને એની અંદર કોમેડી શોર્ટ વિડીયોઝ નાખવાના ચાલુ કર્યા હતા. પણ મને એક બે જણે એવું કીધું કે શોર્ટ મોનેટાઈઝ થવાના કોઈ ચાન્સીસ હવે નથી. કારણ કે 10 મિલિયન વ્યૂ ક્યારે આવે? અને હવે તો યુટ્યુબે ફેબ્રુઆરીથી મોનેટાઇઝેશનના રૂલ્સ ચેન્જ કરી દીધા. જે 4000 કલાક વોચ ટાઈમ જોઈતો હતો એ હવે 8000 કલાક વોચ ટાઈમ જોઈશે. અને જે 10 મિલિયન વ્યૂ શોર્ટ્સ પર જોતા હતા એ 20 મિલિયન વ્યૂ થઈ ગયા. એનો થ્રેશોલ્ડ મીન્સ એટલા તમે લાવશો તો કદાચ એ લોકો મોનેટાઈઝ કરી આલશે. બાકી 10 મિલિયન વ્યૂ લાવવા માટે તમે ફાંફા મારતા હો મારા જેવા, એને 20 મિલિયન વ્યૂ આવે કે ના આવે એ ઉપરવાળો જાણ. તો તમારી જોડે હજી છે ને 5.5-6 મહિના છે. તમારે એકલા પાસે નહીં, મારા પાસે બી. તો આપણે આપણી જેટલી ચેનલો હોય ને જે મોનેટાઈઝ ના હોય એ ચેનલ્સને મોનેટાઈઝ કરવાનો ટ્રાય કરીએ. ટ્રાય કરશું ને તો થશે. કન્સિસ્ટન્સી રાખશું તો 4 કે 5 મહિનાની અંદર આ કામ થશે. કરવાનું શું છે? મોબાઈલનો ફ્રન્ટ કેમેરો ઓપન કરવાનો છે. આજુબાજુ કંઈક લાઇટ ના હોય તો લાઇટ કરવાની છે. દિવસના ટાઈમમાં તમે વિડીયો ઉતારશો બારીની સામે બેસીને. તમને જે કંઈ આવડતું હોય, તમે કોઈને ભણાવી શકતા હોય, તમે કોઈને એન્ટરટેઇન કરી શકતા હોય, તમે વ્લોગિંગ કરી શકતા હોય, તમારા દિવસની તમારી જે લાઈફ છે એ બતાવી શકતા હોય. તમે આજે શું કપડાં પહેર્યા છે ને કેમ પહેર્યા છે, કપડાં ચૂઝ કરવાનો તમારો મોટિવ શું છે, લાઈફસ્ટાઈલ એ પણ તમે બતાવી શકો. પ્રોડક્ટ રિવ્યૂ એ પણ તમે બતાવી શકો. ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જેના વિડીયોઝ તમે બનાવી શકો.
તમને જે કંઈ આવડતું હોય એના વિડીયો તમે ખાસ બનાવો, તમારી પર્સનલ બ્રાન્ડ ઊભી કરો. એટ ધ એન્ડ તમે ક્યાંક નીકળો ને તો તમારી જે વિડીયોઝ હોય ત્યાંથી લોકો તમને ઓળખી શકે કે આ ભાઈએ પેલો વિડીયો બનાવ્યો તો નહીં, વાયરલ વિડીયો થયો હોય તો લોકો તમને ખરેખર ખાસ ઓળખી શકે. અલગ મલકની વાતો કરો. અત્યારે જે હું કરી રહ્યો છું, મેં અત્યારે વિડીયો ખાલી વાતો કરવા માટે બનાવ્યો હતો કે તમારી જોડે વાતો કરું, પણ એની અંદર વેલ્યુ એડ થઈ ગઈ. કેવી રીતે? મેં કન્સિસ્ટન્સીની વાત કરી, તમારે નિશ સિલેક્ટ કરવાની વાત કરી, નિશ સિલેક્ટ થઈ જાય પછી તમારે અપલોડ કરવાની વાત કરી. આવું તમે 90 દિવસ કરી શકો. 90 દિવસમાં તમે ક્યાંક ને ક્યાંક પહોંચશો. યુટ્યુબ નવા ક્રિએટર્સને બહુ જ પુશ કરે છે. મારા જોડે અત્યારે 4000 જેવા સબસ્ક્રાઈબર્સ છે, પણ વ્યૂઝ એટલા બધા નથી આવતા, એટલે મોનેટાઇઝમાં પ્રોબ્લેમ થાય છે. પણ હું કન્સિસ્ટન્ટ બી નહોતો રહ્યો, એટલે આવું થયું. પણ મેં નક્કી કર્યું છે હવે આજથી જ કે મને 5 કે 10 મિનિટનો ટાઈમ મળશે ને તો પણ હું વિડીયો બનાવીશ અને અપલોડ ગમે તે રીતે કરીશ. કારણ કે મેં પહેલાં જ જેમ કીધું ને એમ કે તમે બેસી રહેશો ને તો તમે એ જગ્યાએ આ સોફાની અંદર જ હું બેસી રહીશ, પણ જો મેં ચાલવાનું ચાલુ કર્યું ને તો હું બીજા રૂમ તરફ બી જઈ શકીશ જ્યાં મારું કમ્પ્યુટર પડ્યું છે અને જ્યાં મારે કામ કરવાનું છે. તો એટલીસ્ટ 7 મિનિટનો વિડીયો અત્યારે જે હું વાત કરી રહ્યો છું ને 7 મિનિટ અને 19 સેકન્ડનો વિડીયો બની રહ્યો છે. તમે આટલા સુધી જોયું હશે ને તો તમે ખરેખર કન્સિસ્ટન્સી સાથે યુટ્યુબ ચેનલ ચાલુ કરી શકશો. શોર્ટ માટે ઇન્સ્ટાગ્રામ, તમે જો એન્ટરટેનમેન્ટ કરવા માંગતા હોય ને તો ઇન્સ્ટાગ્રામ ઇઝ ધ બેસ્ટ પ્લેસ. તમે બંને જગ્યાએ સેમ આઈડી બનાવી અને તમે બંને જગ્યાએ અપલોડ કરી શકો શોર્ટ્સમાં. યુટ્યુબમાં હું એવું કહીશ કે તમને જો કંઈક સારું આવડતું હોય ને, કંઈ પણ રેસીપી મીન્સ જમવાનું આવડતું હોય કે તમારી અંદર કોઈ એક એવી સ્કિલ્સ હોય તો તમે વિડીયો બનાવવાનું ચાલુ કરો. થોડા શોર્ટ વિડીયો અને વધારે લોંગ વિડીયો, કારણ કે લોંગ વિડીયો લોકો જોશે ને તો તમારો વોચ ટાઈમ બી વધશે અને તમે આગળ પણ વધી શકશો મોનિટાઇઝેશનના ક્રાઇટેરિયામાં. તો આજે આટલું જ, બહુ જ્ઞાન નથી આપતો, પણ કરજો ચાલુ તો સારું રહેશે. અને કમેન્ટ કરજો કંઈક વિડીયોમાં તમને ના ગમ્યું હોય તો પણ ને ગમ્યું હોય તો પણ, કારણ કે આ રેન્ડમ વિડીયો સૂતા બનાવ્યો છે મેં, તો છેલ્લે સુધી જે લોકોએ જોયું છે ને એમને હું થેન્ક યુ સો મચ કહેવા માગું છું. તમે એન્ડ સુધી જોયું. મળીએ એક નવા વિડીયોમાં આવતીકાલે. બાય બાય.